ઓમ નમઃ શિવાય. વિજ્ઞાન ભૈરવ તંત્રની આજની ધારણા આપણે લઈ રહ્યા છીએ 59. સાક્ષી તત્વની ત્રીજી વિધિ છે અને વિજ્ઞાન ભૈરવની 59 ધારણા. તો ખૂબ સરસ માં શિવાદેવી અને શિવજી વચ્ચેનો સંવાદ છે અને આ એક એક વિધિ આપણી અંદર એ દિવ્ય પરિવર્તન લાવી રહી છે. તો સંપૂર્ણ ગુરુ તત્વ સાથે કનેક્ટ થઈને આજની ધારણાને આપણે પૂર્ણ સહાયક સર્વે સિદ્ધોને પણ પ્રાર્થના કરીશું. તો પ્રાર્થના કરી અને પછી આપણે વિધિ વિશે જાણીશું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. નમઃ શિવાય. આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. ખૂબ સરસ એક પછી એક ધારણાઓ આવતી જાય છે અને આપણે પોતાની અંદર એ દિવ્યતા જાગૃત કરી શકીએ છીએ. અને ખૂબ દિવ્યતાથી આ ધારણાઓને આપણે ઉત્સુકતાથી જાણીએ છીએ. તો ખૂબ ખૂબ ધન્યવાદ આપ સર્વે ધ્યાનીઓ દિવ્યતાથી જોડાઈને સામૂહિક સાધનામાં ખૂબ સરસ રીતે સહયોગ આપો છો. અને હૃદયથી આપ સૌમાં વસતા શિવ શિવાને મારા વંદન. પોતાના ગુરુ તત્વને આપણે પૂર્ણ રૂપે સમર્પિત થઈને જ્યારે આ ધારણાઓથી કનેક્ટ થઈએ છીએ ને ત્યારે એક એક વિધિ કરતા આપણને એમ લાગે છે કે આપણી અંદર ડે બાય ડે પરિવર્તન આવતું જાય છે અને અંતરના એક એક પડદા ખુલતા જાય, એક એક પરત આપણે ખોલતા જઈએ છીએ અને પોતાની ભીતર અંતરમાં સ્પર્શ થતા જઈએ છીએ. તો ઘણી બધી વિધિઓથી ઘણા બધા આપણા ભ્રમ ધ્યાનમાં ઉતરવા માટે જે સંશય હતો એ દરેક ભ્રમથી આપણે દૂર થતા જઈએ છીએ અને બહુ દિવ્યતાથી કનેક્ટ થતા હોઈએ છીએ. આપણે કઈ રીતે પોતે આંતરિકમાં પરિવર્તન લાવી શકીએ એકદમ સહજતાથી લાવી શકીએ છીએ. આપણને ખબર પણ નથી પડતી કે અરે આપણે કેટલું બધું પોતાની અંતરમાં કાર્ય કર્યું, કેટલી આપણે સફાઈ કરી, ક્લિનિંગ કર્યું. બાકી તો બધા કાર્ય જ્યારે આપણે ફક્ત અહીંયા કનેક્ટ થઈએ પછી પોતાના અંતરમાં ઉતરવું, એક સમર્પણ ભાવ જ્યાં સુધી ન હોય ત્યાં સુધી આપણે અંતરમાં ઉતરી અને એ ક્લિનિઝિંગ નહીં કરી શકીએ. તર્કમાં આપણે પોતાના જીવનને કે વેડફી દેતા હોઈએ છીએ, વિવાદ, તણાવ. અને જ્યારે જેટલું શાંત અને સમર્પિત થઈએ ને એટલું જ આપણે દિવ્યતાથી પરિવર્તન લાવી શકીએ અને એટલું ઊંડું અંતરમાં ઉતરીને પોતાનું જે મૂળ સ્વરૂપ છે એનાથી કનેક્ટ થઈ શકતા હોઈએ છીએ. તો ખૂબ દિવ્ય આ પૂર્ણ રૂપે ધ્યાનથી આ વિધિઓને આપણે જાણીએ. આજની જે સાક્ષી ભાવની વિધિ જે છે ત્રીજી અને વિજ્ઞાન ભૈરવની 59 વિધિ. તો शिवजी शिवा देवी ने किए छे प्रिय न सुख में और न दुख में बल्कि दोनों की मध्य में अपने अवधान को स्थित करो. न सुख में न दुख में बल्कि दोनों की मध्य में अपने अवधान को એટલે પોતાની જાગૃતિ, પોતાની ચેતનાને સ્થિર કરો, સ્થિત પ્રજ્ઞ. પ્રત્યેક આ શું છે કે બહુ સરસ ધારણા છે કે કોઈ પણ ક્ષણ એવું નહીં હોય કે આપણને સુખ અને દુઃખનો ભાસ ન થયો હોય.
ઘડીક આપણને એમ લાગશે કે ના ના બહુ સુખી છીએ આપણે, અને આપણાથી કોકને જો દુખી જોશું તો લાગશે કે અરે રે આપણે તો બહુ જ સુખી છીએ, અને કોઈકને આપણાથી વધારે સુખી જોશું તો લાગશે કે અરે બાપરે આ કેટલો સુખી છે, અરે આને તો કેટલું હતું તકલીફ, આ તો જો કેટલું સુખી થઈ ગયો, તો આપણને તરત જ ઈર્ષા અને એક દુઃખ આવશે કે અરે બાપરે આ કેમ આમ. તો આ એક મનુષ્યમાં માયાનું, ભગવાને માયાજાળ મૂકેલી જ છે સંસારની. તો ઘણી બધી વિધિ એવી હોય છે કે અંતરમાં ઉતરવા માટે એક એક નાની નાની એક એક કળીની જે વિધિ છે, તો હર પળ શિવજી શિવાદેવીને કહે છે કે પોતાના અંતરમાં તમે ઉતરી શકો, સાક્ષી ભાવ લાવી શકો. હરેક વસ્તુને આપણે જેમ જોયું હતું કે હર સ્થિતિમાં એક નાટક સમજો, જેના મનને જે સ્પર્શ કરી જાય એમાં એ ઉતરતો જ હશે, અને એ પોતાનો એ આત્મા પોતાના આત્માનું ઉત્થાન કરતો જ હશે. અહીંયા કીધું છે કે સાક્ષીની આ જે ત્રીજી વિધિમાં બહુ જ સરસ રીતે કીધું. શિવ કહે છે માં શિવા દેવીને, એક પુરુષ તત્વ એક સ્ત્રી તત્વને કહે છે, ગુરુ છે અને શિષ્યાને, કે ન સુખ में न दुख में दोनों के मध्य में अवधान को स्थित करे. બંનેના મધ્યમાં વચ્ચેનું મૂળ કેન્દ્ર જે છે ત્યાં આગળ ક્ષમતા લાવવી, અને ત્યાં આગળ આપણે સ્થિત થઈ જવું, અને સ્થિત થઈને પોતાના મૂળ સ્વરૂપ, આત્મા જે મૂળ સ્વરૂપ છે, એટલે કેવી રીતનું કે આપણે જે આ કવચ ધારણ કર્યું છે ને દેહ, એનાથી આપણે દૂર થઈ ગયા, અને એની અંદર આપણે કનેક્ટ થઈ ગયા. રાત દિવસ, નફો નુકસાન, રોગી છે તો નિરોગી છે, આનંદ છે, ચિંતા છે, દ્વેષ છે. એટલે આપણને ખબર છે જોડકા જોડવાનું કહેતા હતા, વિરોધાર્થી ભણતા હતા ત્યારે જોડકા જોડો કહેતા હતા. પ્રેમ છે તો નફરત છે, એવી રીતના જોડકા જોડવાનું. એવી રીતે આને કોમન આપણે સમજીએ તો કોઈ પણ ક્યારે પણ પોતાના જીવનના આધારને, ક્યારેક સુખ છે તો ક્યારેક દુઃખ છે, તો મધ્યસ્થમાં આપણે રહેવું હશે. આ સમય કોઈ પણ સ્થિતિ આવી છે તો એ જવાની જ છે. જેવી રીતે આપણે ધ્યાનમાં જોયું કે કોઈ પણ અવસ્થા આપણી કાયમ નથી રહી. બાળક હતા તો બાળક રહેલા આપણે, બાળકથી પછી યૌવન, કુમાર અવસ્થા આવી, યૌવન આવ્યું, પછી આપણે જવાન થયા, પછી આપણે પાછા આધેડ થઈ ગયા. કોઈ પણ એક અવસ્થા સ્થિર રહી છે અત્યાર સુધી જન્મથી કરીને? તો એવી જ રીતે આપણે પોતે પોતાને ક્યારેક સ્વસ્થ ફીલ કરીએ, ક્યારેક અસ્વસ્થ ફીલ કરીએ. રોગમાં હશું તો આપણે એની ચિંતા, કોઈ વસ્તુની ઉણપ હશે તો હાય મારી પાસે આ નથી એની ચિંતા. તો ત્યારે પણ આપણે એ વિચારવું કે ના, આ પણ નહીં, ઓલું પણ નહીં, કાંઈ નહીં, બિલકુલ મધ્યમાં, એટલે કે પ્રેઝન્ટમાં, વર્તમાનમાં રહેવું. આ મનનું એક સ્વરૂપ છે. ક્યારેક આવે, ક્યારેક વયું જાય, ક્યારેક એમ લાગે કે અરે રે દુઃખ છે, ક્યારેક એમ લાગે કે સુખ છે. આ મનનું રચેલું માયા છે. કંઈક તો કારણ હશે ને. સુખના ભાવને લઈને અંતરમાં ઉતરી ગયા, અને એને અંતરમાં ઉતરીને ડીપ સુધી વયા ગયા. જે અનુભૂતિ આની અંદર થાય છે ને એ ખૂબ દિવ્ય હોય છે. અનુભવ લેવા માટે આપણે આવ્યા છીએ, પોતાના સ્વરૂપથી અલગ થવું. જે આ બહારની સ્થિતિ આપણને મળે છે ને, એ તો આપણે અનુભૂતિ લેતા રહીએ છીએ.
અને અગર જો એને આપણે સ્ટેજ ઉપરનું કે ફિલ્મના પડદા ઉપરનું નાટક સમજશું તો એને આપણે ક્યારે પણ પોતાના અંતરમાં ઊંડાણ સુધી લઈ જ નહીં જઈએ. હર સીનની સાથે સુખ દુઃખ, રોગ, હાનિ, નફો, નુકસાન, એ બધું હર સીનને આપણે જો ફિલ્મના પડદાની જેમ આપણે અનુભવ લેતા જશું તો મધ્યમાં નથી રહેતા. ઘણીવાર આપણે આ છેડેથી ઓલે છેડે ભાગીએ, ઓલે છેડેથી આ છેડે ભાગીએ, અરે રે, પણ આપણે મધ્યમાં સ્થિર કેમ નથી થતા? તો આ મધ્યમાં સ્થિર થવા માટે બહુ સહજ ભાવથી સમજો ને તો શિવજીએ બહુ સરસ રીતે કીધું છે. જો ઘડિયાળનું જે લોલક હોય છે એ પણ આમ 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 જે લોલક ઘડિયાળ હતી એનું, એને પેન્ડુલમ પેન્ડુલમ કે ઈ આમથી આમ આમથી આમ આમથી આમ ફરતું. પછી ડંકા બે કાંટા ભેગા થાય, એક વાગ્યો બે વાગ્યા તો બે ડંકા વાગે, 3 વાગે. પેલા તો ઈ જ આવતું હતું ને, ડંકાનો રણકાર થતો હતો તો ખબર પડતી હતી અરે 7 વાગ્યા તો 7 ઘંટી વાગતી હતી, ટન ટન ટન, એનું પેન્ડુલમ તરત હલતું હતું. તો ક્યારેક એ ડાબે જાય, ક્યારેક જમણે જાય, ક્યારેક ડાબે જાય પાછો જમણે જાય, ક્યારેક જમણે જાય તો ડાબે જાય. કારણ શું? કે ત્યાંથી તે ગતિ લે છે. ડાબી બાજુ ગયો તો જમણી બાજુ જવાની એ ગતિ લે છે. પાછું એ કેટલું ગતિથી આમથી આમ થાય છે. પછી આપણે નાના હતા ત્યારે બોલ સામે સામે બોલ ફેંકીને રમતા હતા. તો આપણે ઈ ગતિ નહોતા કરતા, ગતિ જ હતી ને, કે જેટલું જોરથી આપશું એટલું સામેવાળાના હાથમાં જશે. કોઈ પણ વસ્તુનું આ બહુ સામાન્ય એકદમ આમ જોઈએ ને તો સમ રહેશું. કોઈ પણ વસ્તુની અનુભૂતિ ક્યારેક સુખની, ક્યારેક દુઃખની, ક્યારેક કંઈકની, તો આપણે આ જ આધાર છે. અને બહુ વધુ કહેવાય ને કે સુખમાં છકવું નહીં ને દુઃખમાં રડવું નહીં. જેટલા મધ્યમમાં રહેશું, મધ્યમાં સમ હશું, ન અસમ હશું, ન વિરક્તિ હશે, તો મધ્યમાં. કારણ કે આપણે જો આ જાણી ગયા કે આ એક કોસ્ચ્યુમ છે, આપણે ધારણ કર્યું છે અને એ આપણે એક રોલ પ્લે કરવા પરમાત્માએ આપણને મોકલેલું છે, તો આપણે સમભાવમાં આવી જશું. કેટલું સમભાવ આવી ગયો તો આપણને પછી કોઈ પણ જાતનું ઓલું નહીં થાય. અને એકદમ એકદમ કહેવાય ને કે પોતાને હળવું અનુભવ કરશું. અને આ પણ એક ઉર્જા જે છે. જો નાના હતા ત્યારે આપણે ક્યાંક બહુ દોડી 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 દોડીને રમતા હોઈએ, રમતા 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 પડી ગયા, પછી રડવા માંડ્યા તો આપણને કેવું, મમ્મી એક નાનકડી ફૂંક મારે, અરે ક્યાં વાગ્યું? તો એ માની ફૂંક પણ એક દવા બની જતી હતી ને આપણે ફરી ભૂલી જ જતા હતા હસતા. આ જ મનની અંદરનો દિવ્ય ભાવ છે. અને એ ભાવ કેવો છે કે આ એક છેડેથી બીજા છેડે સુધી ગતિ કરે છે. કોઈ પણ વસ્તુને એક દિશાને અગર સિલેક્ટ કરો તમે અને એને માનો કે લેફ્ટ બાજુ સિલેક્ટ કરો અને વિપરીત દિશા તરફ જાઓ, તો એ જ્યારે પણ કોઈ વાત આપણી વિપરીત હોય તો આપણે એને મનને ગતિ આપી દઈએ છીએ. કારણ કે આપણે એને સ્વીકારવા નથી માંગતા કે મારા મનને પ્રતિકૂળ કેમ થાય. કોઈએ કહી દીધું, કોઈએ આમ, આપણે બધાથી ભાગવા માંગીએ છીએ. કારણ શું છે કે ના રે ના, આપણે એ પંચાયત કરીને દુઃખી શું કામ થવું? આપણી મનની ચેષ્ટા કેવી હોય છે કે આપણને અનુકૂળ હોય એ જ આપણે સ્વીકારીએ.
એક્સેપ્ટ નથી. સુખ આવે ત્યારે આપણે ચેષ્ટા એવી રહીએ કે વાહ, હજી આ વધી જાય, સુખ આવ્યું તો હજી વધી જાય. કારણ પ્રતિકૂળ સ્થિતિ જ્યાં સુધી મનની ન આવી ત્યાં સુધી એને ચોટેલા જ રહેશું. બસ આમ જ રહીએ, આવી જ રીતે રહીએ. એ સુખને પકડીને રાખવા માંગતા રહીએ છીએ. અને જરાક ક્યાંક ઉણપ આવી, ક્યાંક દુઃખ આવ્યું તો મન છે એ સ્વાભાવિક છે. મનુષ્યનો એક સ્વભાવ છે. બધા જ મનુષ્ય એનો એક સ્વભાવ છે. આ વિધિમાં શું કીધું કે જે પણ સ્થિતિ હોય, પ્રતિકૂળ હોય, મનને વિપરીત હોય, એમાં ભાગવાની ચેષ્ટા ન કરો. એ સમયે એ વસ્તુને ભોગવો, આનંદ કરો. શા માટે આવ્યું આ? જે આપણે સુખ દુઃખ અંતરમાં ગોતીએ છીએ ને, એને આપણે ક્ષમતામાં રાખવું જરૂરી છે. જુઓ, રામચંદ્રજીનું કેવું સરસ લગ્ન થઈ ગયા પછી દશરથ રાજા એમને કેટલું સરસ રીતે રાજપાટ આપવાના હતા. બધે મહેલમાં તો રાજપાટ ને રાજ્યાભિષેકની તૈયારી થતી હતી. રામચંદ્રજી તો રાજા બનવા માટેની તૈયારીમાં હતા. એમની માતા તો વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરતા હતા કૌશલ્યામાં, અને પૂર્ણ પ્રતિકૂળ હતા. પણ રાજ્યનું સુખ મળવાનું હતું. આ એક ક્રિયા છે. મનને સ્થિર રાખેલું એમણે. પછી વનવાસનું જે દુઃખ હતું ત્યારે પણ એ સ્થિત પ્રજ્ઞ હતા, સ્થિર હતા. એમણે સ્થિતિ જે પણ જીવનની મળી, આગલા જ પલ એમને પિતાને કક્ષમાં બોલાવ્યો. માં કૈકેયીએ એમને કીધું કે ભાઈ પિતાજી કઈ કેમ બોલતા નથી? તો શા માટે કહે છે કે તમે, હું કહી દઉં કે મેં વર માંગ્યા અને પિતાજી દેવા માંગતા નથી, કારણ કે મેં તો રામચંદ્રજી પૂછે છે કે માં તે શું માંગ્યું? તમારા વરમાં તમે શું માંગ્યું? ત્યારે કહે છે ને કે તને 14 વર્ષનું વનવાસ અને ભરતને રાજગાદી, ભરતનો રાજ્યાભિષેક. તો આમને કેટલું સહજ ભાવથી રામચંદ્રજીએ એ સ્થિતિને સ્વીકારી કે પ્રાણ રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય. એ તો પરમેશ્વર હતા, પણ આપણને આ દરેક દ્રષ્ટાંત માટે પરમાત્માએ પૂર્ણ સ્વરૂપ, નર સ્વરૂપ લઈને એક એક વસ્તુને અનુભવ લીધી, સ્વીકાર કર્યો. 14 વર્ષ વનમાં ગયા. કઈ રીતે? કે કીચડમાં કેવી રીતનું કમળ ખીલે છે અને લુપ્ત નથી થતું. કીચડમાં પણ કેટલું સુંદર કમળ ખીલે છે. આપણે શું કરીએ છીએ? હું જ, તું મારું જ છે. કોઈ પ્રેમી પ્રેમિકાને કે બસ તું ના મળે તો આમ, પ્રેમિકા ન મળે તો પ્રેમીઓ, તો એવી રીતનું નહીં, મધ્યમમાં રહેવું. પોતાને પ્રતિકૂળ સ્થિતિ એ સાક્ષી ભાવ લાવી દેશે. જ્યાં તમે એ રોલ પ્લે કરો છો એ સમજીને રહેશો તો તમે પૂર્ણ સાક્ષી ભાવમાં આવી જશો. આ શક્તિ અને વિરક્તિમાં શું થશે કે તમારું મન ડામાડોળ રહેશે. એટલે શિવજી શિવાદેવીને કહે છે કે મધ્યમાં, આપને અવધાન કો મધ્ય में લાવો. સ્વીકાર કરો, એક્સેપ્ટ કરો. બધું જ તો છે સંસારમાં. વૃક્ષ છે, મકાન છે, બધું જ છે. દિવસ છે, અંજવાળું છે, ફર્સ્ટ ક્લાસ દી ઉગે છે, રાત્રિ થાય છે, ઋતુઓનું પરિવર્તન થતું હોય છે. કેટલું બધું કીધું, પણ આમાં કેટલું અલગ રીતે એક્સપ્લેન કર્યું કે પૂર્ણ ભૌતિકતામાં રાચો, પણ એમાં પણ તમને કંઈક ઉણપ આવી તો પણ તમે એને સ્વીકાર કરો.
પોતાનું ચિંતન, પોતાની અંદર એ આત્મચિંતન લાવો. એવું નહીં કે આપણે કોઈક વિપરીત પરિસ્થિતિ આવી તો એનું નિવારણ ન કરવું કે ના હવે હશે, કે આપણને તો આજે ધ્યાનમાં આમ કીધું હતું તો એ વિપરીતને નિવારણ કરવાનો બી પ્રયત્ન કરવો. પણ દરેક વસ્તુનો એક પ્રભાવ હોય છે. ઘણી વખત આપણી અંદર કોઈક ભાવનાત્મક પીડા હોય, વિચાર. આપણા તો 5 શરીર છે. પછી 5મું શરીર, પછી 6ઠું શરીર, પછી 7મું શરીર, એ આપણું સૂક્ષ્મ. આપણે ક્યારેક કોઈ ભાવનાઓથી, ક્યારેક વિચારોથી કેટલું કેટલું આપણે પોતાના શરીર ઉપર ઓલું કષ્ટ લઈ લેતા હોય. અને જ્યાં આપણે દ્રષ્ટા બન્યા એટલે નિસ્તેજ રહેશું. એવું નહીં કે જીવન છે, જે બી સ્થિતિ આવે ન ભાગો, ન એનાથી આસક્તિ રાખો, ફક્ત સ્વીકાર કરો, એક્સેપ્ટ કરો. કારણ સાચે ને આપણે કાંઈ જ નથી કરી શકતા. અનુભવ લેવા માટે આવ્યા છીએ. રાત આવે છે તો આપણે દિવસ કરી શકીએ છીએ? જે પણ છે એ સાક્ષી ભાવથી આપણે એને, રાત આવી તો એ આવી અને પાછી સવારના દિવસ ઉગ્યો. દુઃખી થશું તો પણ દિવસ ઉગવાનો જ છે. ખુશી થશું તો પણ રાત આવવાની જ છે, દિવસ ઉગવાનો જ છે. એ એક ક્રમ છે. જેટલું તમે મધ્યમાં રહીને અનુભવ કરશો તો તમે અગર સુખ અનુભવ કરશો તો આસક્તિથી, કે દુઃખ હશે તો વિરક્તિ થશે. આ ક્યાંથી આવ્યું? કોણે મને દુઃખ દઈ દીધું? ફલાણી છે એ તો મને દુઃખ જ દે છે. અગર ઘરમાં કોઈ 4 લેડીઝ હશે તો બેને જામતું હશે, બેને નહીં જામતું હોય તો કહેશે કે આ તો મને દુઃખ જ દે. આકર્ષક, લગાવ, આ બધાથી દૂર થવું. ન આકર્ષણ કરવું, ન વિકર્ષણ. મધ્યમાં રહેવું. ઓલું પેન્ડુલમની જેમ મધ્યમાં રહેવું, સ્થિર. ભાગતા રહેશું તો સંસાર આપણને ભગાવતો જ રહેશે. કોનાથી ભાગવું? પરિસ્થિતિથી. તો આપણે એક્સેપ્ટ જ નથી કરતા. અગર આપણે ધ્યાન કરીએ છીએ તો એ એક સાક્ષીત્વ જાગૃત થશે. અને આસક્તિ અને વિરક્તિથી બહાર આવવું જ આપણે મધ્યમમાં સ્થિર થવું છે. જ્યારે આપણે મધ્યમમાં સ્થિર થઈ ગયા તો એક દિવ્ય સાક્ષીત્વ આપણી અંદર જાગૃત થઈ ગયો. ખૂબ દિવ્ય સાક્ષીત્વ જાગૃત. અને પછી જેટલી આપણી અંદર ભ્રાંતિ હોય છે એ બધી સ્થિર થવા માંડશે. અને ધીરે 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 અંદર ઉતર્યા પછી આપણે એ મંડી ગયા સફાઈ કરવા. ચાલતા 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 હવે તો કેટલું સરસ આવી ગયું. ફોટો પાડીએ. હવે તો સરસ. આપણે તો પેલા તો કેમેરામાં ચાલતા ચાલતા પાડે ફોટો, કોઈ તો ઝાંખો આવતો. હવે તો એટલી સરસ વિજ્ઞાને તરક્કી કરી છે કે સેલ્ફી ન ધોવડાવવા જવું, ન કાંઈ. કારણ કેમેરાને ત્યારે હલાવી દેતા હતા આપણે. આપણે ચાલતા હોઈએ પણ એ કેમેરો હલી જતો. તો એ ચિત્ર જે છે એ બરોબર આવતું નહોતું. તો આપણી ચેતનાનું પણ કંઈક એવું જ છે. વિકૃત, અસ્થિર. અંતરને, સત્યને જાણીએ છીએ પણ છતાં પણ આપણે બ્રહ્મમાં જીવીએ છીએ. પોતાના અંતરમાં જે આત્મામાં સ્થિત છે ત્યાં આપણે સ્વીકાર કરવા નથી માંગતા. સત્ય ક્યારે જાણવું? જ્યારે મન સ્થિર હોય. પોતાને મધ્યમાં જ્યારે સ્થિર રાખશો તો તમે સત્યને જાણી શકશો. અને જીવનમાં એક સંતુલન બનેલું રહેશે.
શું છે કે આ જે જીવનનું સંતુલન જે છે એ દરેક સ્થિતિ આવતા એ મધ્યમમાં જ રહેશે. જરાસી પ્રતિકૂળ સ્થિતિ અગર આવી ગઈ તો મન ભાગાડવા માંડશે. ચલો ચલો હવે અહીંયા નથી, ભાગો. આજ બધું મારું છે, એ ભાવમાં રહેશું. કોઈએ આપણને જરાક મનને અનુકૂળ કાર્ય ન કર્યું તો આપણે તો રિસાઈને સામેવાળાથી બેસી જશું કે અરે તારું તો ખબર જ હતી, તું કરવાનો જ નથી, આમ છે તેમ છે, કેટલું બધું આપણે. કારણ આપણા મનને પ્રતિકૂળ ન થયું, કામ અનુકૂળ ન થયું, આપણા મનની સ્થિતિ ન થઈ. આ બધું બહારનું, આપણે બહારની સ્થિતિ, આપણે કઠપુતલીની જેમ આપણું જીવન છે. આપણું સુખ, આપણું દુઃખ બીજાની ભાવના ઉપર આપણે ચલાવીએ છીએ. અને આપણે પોતાનું મેન અંતરનું જે સુખ દુઃખ છે એને આપણે કોઈ એક્સેપ્ટ નથી કરતા, એને અનુભવ નથી કરતા. અને આ જ બધું આપણા દુઃખનું મેન કારણ બને છે. કોઈકે તમને કીધું કે અરે બહુ સરસ લાગે છે, આ બહુ સરસ સાડી પહેરી, બહુ સરસ ડ્રેસ પહેર્યો, તો આપણને લાગશે કે હા આણે ન કીધું તો આ ડ્રેસ ખરાબ છે. એવું નહીં, જે આપણને ગમે ઈ કરવું. કોઈક સ્થિતિમાં ક્યારેક કોઈકે કીધું, અપમાન કરી દીધું તો આપણે બુરા છીએ? નહીં. એ સામેવાળાનો ભાવ એવો છે. એને શા માટે આપણે પૂછવું કેવી લાગુ છું? પછી કહેશે કે હા નથી મજા આવતી, તો આપણને લાગશે કે અરે રે મેં આટલી મોંઘી સાડી લીધી ને મેં આને ક્યાંથી પૂછ્યું કેવી લાગે છે. મને તો બહુ ગમી હતી, હજી ગમે છે, પણ ઈ તમારી સખી સહેલીએ તમને કહી દીધું કે આ મસ્ત નથી લાગતી તો તમે અણગમો થઈ ગયો. પછી ક્યારેય નહીં પહેરો એ ડ્રેસ કે સાડી કે જે તમે પસંદગીનું વસ્ત્ર લીધું. કે પહેરશો ત્યારે એ સામે જેણે ગમતું નથી, સરસ નથી લાગતું, એને એટલું યાદ કરીને દુઃખી થશો. પ્રશંસા દરેક વ્યક્તિને બહુ જ ગમે. પ્રશંસા ન કરી તો આપણે પોતાની અંદર જે ભાવ સામેવાળાએ આપ્યો એને કુંઠિત કરીને ખીલો મારીને ઠોકાવી દીધો, અંદર ફિટ કરી દીધો કે અરે રે. અને એ એક બધું શું થાય છે, ઘાવ આપણા નાના 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 શરીરના સેલ્સ છે, ઈ એની અંદર એક એક ઈ સેલ્સ જે સુસુપ્ત થતા જાય, જાગૃત ન થાય. આપણે જો ઈ પ્રતિકૂળ સ્થિતિ આવી, સામેવાળાએ આપણી કમ્પેરિઝન ગલત કરી કે ના તને આ બરોબર નથી લાગતું, તું આવી છું, આ બધી આપણા દુઃખ ઉત્પન્ન કરવાની ચિત્તની વિષમતા છે. અગર આપણી અંતઃચેતના જે શુદ્ધ છે અને આપણે પૂર્ણ મધ્યમાં રહીએ છીએ, તો શું થાય છે કે સામે ગમે તે સ્થિતિ આવે તો જે આપણને શું છે કે અંદર એક ચુંબક શક્તિ છે, મેગ્નેટ છે, જે ક્ષમતાની સાથે જશે એ જ આદર્શ વ્યક્તિ હશે. સહજ, શાંત છો. શા માટે ભાગવું? આપણે બધું જ તો છે. બે પલ માટે આ આવ્યું છે અને એ વયું જશે. અગર ઈ ક્ષમતા આવી ગઈ, બધું જ તારા અંતરમાં. શિવાદેવીને શિવજી આ જ કહે કે ક્યાં ભાગો છો? બધું જ અંતરમાં છે, મધ્યમાં તમારા અંતરમાં છે, એને સ્વીકાર કરો. અને જે પણ આજે ધ્યાન કરશું તો આપણે જે પણ પોતાના અંતરમાં આપણે કોઈક એવી વાતો અત્યાર સુધીમાં જે પણ કુંઠિત કરી છે એ બધીને આપણે ધીરે ધીરે એક એક કરીને એને કાઢશું. પૂરો અંતરનો ઓરડો સાફ સુધરો કરીને પછી અંદર પરમાત્માના દર્શન કરશું, પધરાવશું. બહુ દિવ્ય, એટલો દિવ્ય આનંદ ઉત્પન્ન થતો હોય છે, કોઈ પણ પ્રકારના તર્કમાં નહીં. આપણી અંતરના દિવ્ય વિપુલ આનંદને આપણે કોડીઓના દામ પર બીજાના હાથમાં આપી દીધું, રિમોટ આપણું બીજાને આપી દીધું. શા માટે? શરીરની સાથે આપણે
ઘણી બધી એવી દિવ્ય શક્તિ પરમાત્માની વાસ્તવિક રૂપથી જોડાયેલી છે અને એ શક્તિને આપણે જાણતા નથી. જે મળ્યું છે, કુદરતે આપણને આપ્યું છે, અને આપણે બીજા બીજા લક્ષ્યમાં આપણે ભાગતા રહીએ છીએ. એટલે જ શિવજીએ બહુ સરસ આજની જે 59 ધારણા કીધું કે સમતામાં જીવવું. જીવનની સાર્થકતા કોઈ પણ શ્રેય પદાર્થોથી કે વસ્તુથી કે અત્યારે મારા ઘરમાં આ નથી તો આ આવી જાય, તો એ ક્યારેય પણ વિરક્ત ન થઈ શકે. વસ્તુ પદાર્થોથી લગાવું એ આપણને કહે ને કે એક માયા છે. મહાત્મા બુદ્ધ મહેલને ત્યાગીને શા માટે ગયા? એમને શું કમી હતી? બધું જ હતું, નોકર ચાકર, પણ શા માટે ઈ ગયા? કેટલું દિવ્ય ઉદાહરણ છે આપણી પાસે. તો બહુ સરસ આમાં અમને એક એક ધારણા વખતે ગુરુજી બહુ સરસ બધું સમજાવતા. મન રે તું કાહે કો ધીર ધરે, કાહે ના ધીર ધરે. કેવું સરસ ફિલ્મના ગીતમાં પણ એવું સરસ સેન્ટેન્સ, કેવું ગીતની કળી પણ કેવી સરસ. મન છે ઈ ધીર નથી ધરતું, મન રે તું કાહે ના ધીર ધરે. કયા ફિલ્મનું છે ખબર નહીં, અચાનક આવી ગયું. ફિલ્મ નહીં પૂછતા કોઈ. એટલે મનને કેવું છે કે એવું નહીં કે મનના ગોળા જ્યાં દોડાવે ત્યાં આપણે બી પાછળ પાછળ દોડતા જવું. એને સંતુલન કેવી રીતે બનાવવું, એને કેવું કે શાંત તું બેસ, એકદમ શાંત ભાવથી મધ્યમાં રહેશું. કેવી રીતે રહેશું? તો આજે આપણે એકદમ શાંત થઈને પેલા 3 વાર ડીપ બ્રીથ ઇન કરશું, પછી 4 સુધી કાઉન્ટ કરશું, પછી આપણે પૂરું મુખ ખોલીને ઉચ્છ્વાસ બહાર જે આપણે કરતા હતા ખબર છે ધારણા કામિની બેન, એવી રીતે પૂરું ખાલી કરશું કે આપણી જે પેટની જે આપણું જે સ્ટમક છે, આપણી જે નાભી છે, એ પૂરી કમર સુધી સ્પર્શ થાય. તો એ રીતે ધ્યાન કરશું. પહેલા તો એ રીતે આપણે શરૂઆતમાં 3 વાર એવી રીતે બ્રીથ ઇન અને બ્રીથ 4 સુધી કાઉન્ટ કર્યા પછી આઉટ, પાછું 4 કાઉન્ટ કર્યા પછી બ્રીથ ઇન, અને ખૂબ સરસ રીતે. અને મનને કોઈ કહેવાય ને કે કોઈ જ આપણે વાચા કે કોઈ જ વિચાર કે આપવું નથી. ન કોઈથી દોસ્તી, ન કોઈથી વેર. આપણે ફક્ત આપણામાં મધ્યમાં રહેવું છે. એ ભાવથી ધ્યાન કરીશું. તો ધ્યાન માટે આપણે ફરીથી રીજોઈન કરીશું.